હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો હાલ 33 માંથી ગુજરાતીઓ જે છે 4 જેટલા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે। અમેરિકાથી ભારત પહોંચેલા 112 લોકોમાંથી 31 પંજાબના, 44 હરિયાણા, 33 ગુજરાતના, 2 ઉત્તર પ્રદેશના અને 1 હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના છે। હાલમાં એરપોર્ટ પર દસ્તાવેજો અને ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે। લગભગ 3 કલાક પછી બધા જે છે તે બહાર લાવવામાં આવશે। ગેરકાયદેસર ઇમિગ્રેશન સામેના કડક પગલાંના ભાગ રૂપે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા દેશ નિકાલ કરાયેલા આવા ભારતીયોનો આ ત્રીજો સમૂહ છે। આ બેચમાં સૂત્રોએ અગાઉ કહ્યું હતું તે પ્રમાણે વિમાનમાં 157 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે ભારત આવશે, પરંતુ અપડેટ કરેલી યાદીમાં આ સંખ્યા 112 હતી। તો યુએસથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ આજે આવવાના છે। તેમના નામ પર જો નજર કરીએ તો મિહિર પરથીજી ઠાકોર, સાથે જ લુહાર પૂજા ધવલભાઈ જામનગરના છે, રાણા અક્ષરાજ ચૈતનસિંહ રાંધેજાના છે, તો પટેલ મિત તુષારભાઈ પટેલ, દીપ ઘનશ્યામભાઈ પટેલ, ચિરાગ શૈલેષ કુમારનો પણ સમાવેશ થાય છે જે પરત આવ્યા છે। પ્રજાપતિ અનિલ ભીખાભાઈ, પ્રજાપતિ આરવ અનિલ કુમાર, પ્રજાપતિ દ્રષ્ટિ અનિલ કુમાર પણ પરત આવ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, 33 ગુજરાતીઓ પરત આવી રહ્યા છે, જેમાંથી 4 જેટલા અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યા છે। શું વિગતો મળી રહી છે? બિલકુલ થી કૃષ્ણા, કે અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સત્તા સંભાળતાની સાથે જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને અમેરિકાની અંદર વસવાટ કરતા જે ભારતીય નાગરિકો હતા તે લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। ને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો 3 જેટલા ડિફેન્સની ફ્લાઇટો, જે અમેરિકન એરફોર્સની જે ફ્લાઇટો હતી તે ભારત આવી હતી ને અલગ અલગ જે સંખ્યાની અંદર ભારતીયોને છે તે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા। ગઈકાલની જ વાત કરવામાં આવે તો ગઈકાલે જે અમદાવાદ એરપોર્ટ ઉપર 8 જેટલા જે ભારતીય નાગરિકો અને ગુજરાતી જે હતા તે લોકો અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા અને તે લોકોના નામ, નંબર ને એડ્રેસની નોંધણી કર્યા બાદ તે લોકોને પોતાના વતન સુધી અમદાવાદ પોલીસ દ્વારા તે લોકોને મોકલવામાં આવ્યા હતા। બીજી બાજુ જો વાત સામે આવી રહી છે તેની જો વાત કરવામાં આવે તો તેની અંદર અત્યાર સુધીની અંદર જે ગઈકાલે મોડી રાત્રિએ જે પ્લેન આવ્યું છે ને તેની અંદર 112 જેટલા ભારતીયો જી લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે। તો જે ભારતીયો છે તેઓ પરત આવ્યા છે, 112 જેટલા ભારતીયો, જેમાંથી 33 જેટલા ગુજરાતીઓ ને પરત મોકલવામાં આવ્યા છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। જી વિરેન્દ્ર। બિલકુલ થી કૃષ્ણા, કે જે ગત મોડી રાત્રિએ એક ફ્લાઇટ આવી છે ને તેની અંદર 112 જેટલા ભારતીયો હતા તે હતા। તેની અંદર 29 થી તો યુએસથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ આજે આવવાના છે, 4 આવી ગયા છે અને બીજા જે 29 છે તે બપોરે આવી પહોંચશે। 12 દિવસમાં કુલ 74 ગુજરાતીઓને પરત મોકલવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કરી દીધું છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે। છેલ્લા 12 દિવસમાં અમેરિકા દ્વારા 3 તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 112 ભારતીયોને લઈને અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું, જેમાં સવાર 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે। તો ફરી એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, જણાવો। બિલકુલ થી કૃષ્ણા, કે જે ગત મોડી રાત્રિ અમૃતસર ખાતે જે અમેરિકન ડિફેન્સનું વિમાન હતું તે આવી પહોંચ્યું હતું ને તેની અંદર 112 જેટલા ભારતીયો હતા। તે તમામ ભારતીયોની જો વાત કરવામાં આવે તો પંજાબ હોય, ગુજરાત હોય, હરિયાણા હોય કે ઉત્તર પ્રદેશ હોય તેવા અલગ અલગ રાજ્યોના હતા। તેની અંદર સૌથી વધુ સંખ્યાની વાત સામે આવી રહી છે તેની અંદર પંજાબ અને ગુજરાતની છે। તેની અંદર ગુજરાતની અંદર 29 થી વધુ જે તે ગુજરાતીઓ હતા। તેની અંદર આજે વહેલી સવારે 9:45 વાગ્યાની અરસાની અંદર 3 થી વધુ તે ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા છે અને તે લોકોની તમામ વિગતો અમદાવાદ પોલીસ દ્વારા લેવામાં આવી છે। બીજી બાજુ 2 વાગ્યાના અરસામાં એક ફ્લાઇટ આવવાની છે ને તેની અંદર 29 જેટલા ગુજરાતીઓ રહેવાના છે। સૌથી વધુ ગુજરાતીઓની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત એટલે કે ગાંધીનગર, મહેસાણા સહિતના તમામ ગુજરાતીઓ છે। અમદાવાદની અંદર પણ 2 થી 3 ગુજરાતી હોવાની પ્રાથમિક રીતે વિગતો સામે આવી છે।
અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 8 જેટલી સંખ્યામાં ગઈકાલે આવ્યા હતા. આજે 33 જેટલા ગુજરાતીઓ છે તે અમદાવાદ આવ્યા છે. અન્ય જે તમામ ડિપોર્ટ કરવાના જે ભારતીયો તે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા તે લોકોને પણ વધુમાં વધુ ડિપોર્ટ કરવામાં આવી શકે તેમ છે. કારણ કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સત્તાનો ચાર્જ સંભાળવામાં આવ્યો ને ત્યારબાદ તેમના દ્વારા જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને એટલે કે મેક્સિકો બોર્ડર ઉપરથી ક્રોસ કરીને અમેરિકાની અંદર ઘૂસણખોરી કરવામાં આવતી હતી તે લોકોને ડિપોર્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેની અંદર સૌથી વધુ જે ગુજરાતીઓ હોય તેવું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. કારણ કે અત્યાર સુધીનો જે ટોટલ આંકડો પ્રાથમિક દ્રષ્ટિએ જે સામે આવ્યો છે તેની અંદર 18,000 થી પણ વધુ લોકોને ભારતીય જે નાગરિકો છે તેમને ડિપોર્ટ કરવામાં આવી શકે તેવું લાગી રહ્યું છે. કારણ કે આ જે તમામ લોકો છે તે ગેરકાયદેસર રીતે અમેરિકાની અંદર ઘૂસણખોરી કરતા હતા. મેક્સિકો જે બોર્ડર આવેલી છે તે મેક્સિકો બોર્ડર પ્રસાર કરીને તેમના દ્વારા ભારતની અંદર તેમના ઉપર ખતરો હોય તેવું તેમના દ્વારા શાબ્દિક રીતે કહેવામાં આવતું હતું ને ત્યાં શરણાગતિ લેવામાં આવતી હતી. પરંતુ આ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેના દ્વારા આ તમામ લોકો ઉપર કારસો કસવામાં આવ્યો છે ને તેમની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે. સૌથી મોટી વાત તો કૃષ્ણા તે પણ કહી શકાય કે જે ડિંગુચા પરિવાર હતો તે થોડાક સમય પહેલા ગયો હતો અને તેમને મેક્સિકો બોર્ડર ક્રોસ કરતાની પહેલા જ તેમને મોત મળ્યું હતું. તેવો જ કિસ્સો એટલે કે તે કિસ્સો તો ના કહી શકાય પરંતુ તે ડિંગુચા ગામના 3 જેટલા લોકો છે તે પણ રિટર્ન આવી રહ્યા છે. કારણ કે આ પ્રકારની ઘટના બની હોવા છતાં પણ લોકોને જે ડોલર કમાવાની જે ગેલછા હોય છે તે છૂટતી નથી. પોતાના જમીન મકાન તમામ વેચાણ કરીને લોકો 1 કરોડથી 1.5 કરોડની એમાઉન્ટ આપીને અમેરિકા સુધી જતા હોય છે. અને આ જે એજન્ટ લોકો હોય છે તે એજન્ટો દ્વારા તે તમામ લોકોને ગેરકાયદેસર લઈ જવામાં આવતા છે. હાલ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ કે આ તમામ લોકોને જ્યારથી ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારથી તે અત્યાર સુધીમાં તમામ જે એજન્ટો હતા તે ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે. કારણ કે સૌથી વધુ એજન્ટો કૃષ્ણા કલોલ અને ગાંધીનગર બાજુ રહેતા હોય છે ને તે લોકો દ્વારા પોતાની લાઈનો કરીને આ તમામ લોકોને દુબઈ બાદ જે યુકેની જે કન્ટ્રીઓ હોય છે ત્યાં સુધી પહોંચાડવામાં આવતો હોય છે ને ત્યારબાદ તેમના દ્વારા મેક્સિકો બોર્ડર છે તે ક્રોસ કરાવવામાં આવતી હોય છે. પરંતુ આ જે 1 કરોડથી 1.5 કરોડ રૂપિયા આપીને તેમના દ્વારા જ્યારે અમેરિકા જવામાં આવતું હોય છે તે બજાર હતું જે એજન્ટોનું બજાર હતું તેની અંદર પણ ડાઉન જોવા મળી રહ્યું છે. કારણ કે જે અમુક એજન્ટો સાથે જીએસટીની જ્યારે ચર્ચા થઈ ત્યારે તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું કે હાલ અમેરિકા અને વિદેશની અંદર જે જવાનો ભાવ છે તેની અંદર 40 લાખથી 45 લાખ સુધીનો ભાવ થયો. એટલે કે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે છતાં પણ લોકોને ડોલર કમાવાની જે ગેલછા છે તે હજી સુધી છૂટતી નથી. અને અત્યારે પણ વિરેન્દ્ર 12 દિવસમાં કુલ 74 જેટલા ગુજરાતીઓ પરત ફર્યા છે. સૌથી વધુ ક્યાંના છે? બિલકુલથી કૃષ્ણા કે અત્યાર સુધી જે તમામ લોકોને ડિપોર્ટ કરાયા છે ને જે ગુજરાતની અંદર સૌથી વધુ લોકો છે તે ઉત્તર ગુજરાત એટલે કે મહેસાણા હોય કલોલ હોય ગાંધીનગર હોય તે જગ્યાના તમામ લોકો આવી રહ્યા છે. ને ચોક્કસ સમુદાયની જો વાત કરવામાં આવે કૃષ્ણા તો ચોક્કસ સમુદાયના લોકો આની અંદર સંડોવાયેલા હોય છે ને તમામ લોકો ગેરકાયદેસર આ રીતે અમેરિકા ખાતે જતા હોય છે. એક સૂત્ર પાસે જીએસટીવીની થોડીક વાર પહેલા જ વાત થઈ હતી ને તેના દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે એક 14 વર્ષનો બાળક છે અંશકુમાર ચૌધરી કૃષ્ણા જે લિસ્ટ જીએસટીવી પાસે આવ્યું છે ને જે બપોરે 2 વાગ્યાના અરસાની અંદર જે ફ્લાઇટ આવવાની છે તેની અંદર આ અંશકુમાર ચૌધરી નામનો જે બાળક છે તેની અંદર સવાર છે. એટલે કે 15 વર્ષનો છોકરો અમેરિકા ખાતે મોકલવામાં આવ્યો હતો. તેની માતા ચંદ્રિકાબેન ચૌધરી નામ છે. તેમની હજી સુધી વિગતો જીએસટીવીને પ્રાપ્ત નથી થઈ પરંતુ 2 લોકો ત્યાં અમેરિકા ખાતે ગયા હતા અને આ નાના ભૂલકાઓને સાથે લઈને આ પરિવારજનો આ પ્રકારની જે ગતિવિધિ હોય છે તે કરતા હોય છે ને એજન્ટો દ્વારા આ તમામ લોકોને લઈ જવામાં આવતા હોય છે. પરંતુ સૌથી મોટી વાત એ કહી શકાય કૃષ્ણા કે ઉત્તર ગુજરાત એપી સેન્ટર કહી શકાય. કારણ કે ઉત્તર ગુજરાતમાંથી અત્યાર સુધીમાં જેટલા પણ ગુજરાતીઓ રિટર્ન આવ્યા છે તેની અંદર મોખરે ઉત્તર ગુજરાત સામે આવ્યું છે. કારણ કે મહેસાણા હોય માણસા હોય ગાંધીનગર કલોલ જેવા તમામ જગ્યાઓથી આ લોકો જતા હોય છે અને એક ચોક્કસ સમુદાય છે તે સમુદાયના લોકો સૌથી વધુ હોય છે કૃષ્ણા. જી 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 આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી